આઈસ્ક્રીમ પાર્ટી હોય, ઘરના 250-300 જણાને આઈસ્ક્રીમ ખવડાવવાના હોય, ઘરના 4-5 જણા આઈસ્ક્રીમ ચાખવા જાય છે. 4-5 જાતનો આઈસ્ક્રીમ ચાખે, પણ નક્કી ઈ જ થાય જે ઘરેથી નક્કી કરીને ગયા હોય, કાચું દ્રાક્ષ. પણ તો પહેલેથી કહી ગયો, પણ ના, ચાખવો પડે. બહેનોની વાત કરી, પુરુષો ઓછા નથી હો. હાઈવે ઉપર 4-5 જણા ગાડી ડ્રાઈવ કરીને નીકળ્યા ને વાત મોટી મોટી કરતા હોય, આ દેશ ના ચાલે, કે કરોડોનો ભ્રષ્ટાચાર, ઓલો ફલાણો આટલો ખાય, કે આ દેશ ચાલે જ નહીં. પાછું મગજમાં ટોલ નાકું કેમ ઠેકાડું હાલતું હોય. બેનો શનિ રવિ તો રસોડે તાળું માર દે. હા, બહાર લઈ જાઓ, થાકી નો ગયા હોય. પુરુષો બિચારા મગજમારી નથી કરતા. હા, 4-5 દી 6 દી કામ કરીને એ થાય, કોઈ કોણ મગજમારી કરે? 2 દી એને સારું ખાવાનું મળે. પણ બહાર નીકળે એટલે સાહેબ કેટલાય પ્રકારના ફૂડ ખાય. પંજાબી ને, ચાઇનીઝ ને, મેક્સિકન ને, થાઈ ને, કાંઈક પ્રકારના ફૂડ ખાય. પણ જેવા ગુજરાતની બહાર ફરવા જાય એટલે ગાંડા થઈને ગુજરાતી થાળી ગોતે. ગુજરાતી ગમે એટલા રૂપિયા થાય, ખીચડી કઢી ગોતો, ખીચડી કઢી કોણ કોણ ભગારના પેટના ખીચડી કઢી 150 રૂપિયા ખર્ચે. મળે છે યા નથી ખાવું સાહેબ. ખામીને ખૂબીમાં પલટે ગુજરાતી. એક માણસને હમણાં નવભારતનો કિસ્સો કહું લ્યો. અશોકભાઈ આગળ એક માણસ આવ્યો. અશોકભાઈ જાહેરાત આપી હતી કે સેલ્સમેન જોવે. આવ્યો, આ જાહેરાત તમારી છે? અશોકભાઈ કે મારી સેલ્સમેન જોવે છે. અશોકભાઈ ઉપરથી નીચે લગી આ મુદ્દો જોયો. ના, મારે તો જગ્યા ભરી ગઈ. જેવી વાત કરો માં કે હજી તો શટર ખોલો છો, જગ્યા ભરાઈ ગઈ. અશોકભાઈ કે જો ભાઈ, આ મહાભારતનું પુસ્તક છે, 500 પાનાનું, 250 રૂપિયાની કિંમત છે, અને ઘરે ઘરે જઈ અને બહુ વ્યવસ્થિત બોલીને વેચી શકે ને એવા છે. જેવી વાત કરો માં કે હું ગુજરાતી જોઈ કે બહુ ધડ કરીને અશોકભાઈ એક પુસ્તક આપ્યું કે વેચાય તો વેચજે, તારી ધગસ જોઈને આપું. સાહેબ ગયો એવો 10મી મિનિટે પાછો આવ્યો કે હા હા આ લ્યો 250 રૂપિયા બીજા આપો. સાહેબ બીજા 5, 10, 15 કરીને રાતના 10 વાગ્યા સુધીમાં 150 પુસ્તક વેચ્યા. અશોકભાઈ કે ગજબ કરી, પડખે બેહાડ્યો, બજેટમાં નહોતું તોય ચા પાણી નાસ્તો કરાવ્યા. પછી પૂછ્યું કે તે વેચ્યા કઈ રીતે? તો કે એમાં કઈ નથી કે જઈને બાયણું કકડાવું, બાયણું ખુલે એટલે કહું મહાભારતનું પુસ્તક છે, 600 પાનાનું, 250 રૂપિયાની કિંમત છે, ખરીદો છો કે વાંચું? આપણે કઈ 14 નો સેટ બનાવે. માણસોએ કંટાળી લીધેલા કે આ ડેલી ઉભો ઉભો વાંચવાનું ચાલુ કરે, 6 મહિના કાઢે. અને પાછું ગુજરાતી ગણતરી તરત મૂકી કે ટંકે ટંકે ચા પાવ 5000 નું બિલ થાય. ઘોયડા 250 ઘોયડા કરીને ધંધો કરાવી લે ગુજરાતી સાહેબ. હમણાં આ વાત એ ને, મારા એક ભાઈબંધ હમણાં કૂતરું કર્યું, તે મેં સલાહ આપી, મેં કીધું કૂતરું નજીક આવે તો હડ કહેવાય. મને કહે હડ કવી પેલા ચોટી ગયું. મેં તારી રાહ જોવે કે તું કેદી હડ કે. મેં કીધું હવે ધ્યાન રાખજે. મને કહે હવે તો પડખેની શેરીમાં હોય નહીં કે ત્યાંથી ચાલુ કરું તું કે એડવાન્સ થવું પડે.